તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુને જ આપણે આપણા સર્વસ્વ માનીએ છીએ કે જે આપણને જ્ઞાન આપે છે। એક સંતનો દોહો છે, કદાચ તમે સાંભળેલો નહીં હોય કારણ કે અભ્યાસક્રમની અંદર હજી તમે ખૂબ એમાં નાના છો, પણ લગભગ શિક્ષકોને બધાને ખબર હશે। અને એ દોહો છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપથી જીને ગોવિંદ દિયો બતાય। કે ગુરુ અને ભગવાન બંને ઊભા છે તો મારે પહેલા કોને પગે લાગવાનું? આ દોહાની અંદર શું વાત કરી છે કે ગુરુ અને ગોવિંદ બંને ઊભા છે, ગોવિંદ એટલે ઈશ્વર। તો આ બંનેમાં મારે પહેલા કોને નમન કરવું, કોને પગે લાગવું? તો કે છે પહેલા મારે ગુરુને પગે લાગવું જોઈએ। શું કામે? કારણ કે ઈશ્વર સુધી લઈ જનાર પ્રથમ મારા ગુરુ છે। જીવનની અંદર માતા પિતા અને ગુરુ એ આપણને ઈશ્વર સુધીના સ્થાન સુધી પહોંચાડનાર વ્યક્તિ છે। એટલે ભગવાનથી પણ વિશેષ મહત્વ છે એ આ દોહાની અંદર ગુરુનું બતાવ્યું છે। એટલે આજના દિવસે આપણે આ ગુરુ પૂર્ણિમાનું જે મહત્વ છે એ આપણે ઉજવણી કરી અને એનાથી આપણે માહિતગાર થઈએ, બરાબર? એટલે ખરેખર ગુરુ છે એ જીવનની અંદર તમને દોરનાર, સાચો માર્ગ બતાવનાર અને તમને રસ્તો બતાવનાર છે। દરેકની અંદર કંઈક ને કંઈક વિશાળ શક્તિ તો છે, પણ એ શક્તિને બહાર લાવવા માટે કે એને ખીલવવા માટે આપણને કોઈક દોરવા વાળું હોવું જોઈએ। અને એ દોરવનાર વ્યક્તિ છે એ આપણા માતા પિતા, એ આપણા શિક્ષક અને એ આપણા ગુરુ છે। જે તમને અજ્ઞાનતામાંથી, અંધકારમાંથી એ તમને પ્રકાશ તરફ લઈ જાય છે, એ તમને તેજોમય બનાવે છે અને તમને આગળ લઈ જવા માટેની પ્રેરણા આપે છે। તમારામાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને ખીલવવાનું કામ કરે છે અને એ તમારા ગુરુ છે, એ તમારા શિક્ષક છે। એટલે દોહાની અંદર સરસ મજાની વાત કરી કે ભગવાન સુધી, ભગવાનનું મહત્વ તો છે જ, ભગવાન થકી આપણે છીએ, ભગવાન છે તો આપણે છીએ, કારણ કે ભગવાને આપણા માટે બધી વસ્તુનું સર્જન કર્યું। હવા, પાણી, સૂર્ય, ઉર્જા, પ્રકાશ, જો એ કાંઈ ન હોય તો આપણું જીવન શક્ય નથી। આમ છતાં પણ જો માતા પિતા ન હોય તો આપણી પૃથ્વી ઉપરની ઉત્પત્તિ જ નથી। એટલે માતા પિતા અને ગુરુ છે એ ભગવાન કરતાં પણ આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે। તમને ખબર હોય તો શંકર અને પાર્વતીની પ્રદક્ષિણા કરવા માટે ગણેશે કોની પ્રદક્ષિણા પહેલા કરી લીધી હતી? એના માતા પિતાની, કારણ કે પૃથ્વી કરતાં અને સ્વર્ગ કરતાં પણ મહાન એ પહેલું સ્થાન છે એ કોનું છે? માતા પિતાનું। એટલે જીવનની અંદર માતા પિતા છે એ આપણા માટે અને ગુરુ છે એ આપણા માટે પ્રેરણાદાયી છે। અસ્તુ।